એને જેવું ફાવે ઘણા એમ કે તો પછી આ ભાઈ મેવાણીએ કીધું વાત સાચી તો પછી આ નામ આપી દો ને. હવે મેવાણીને કયો 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર નથી આવતી, એના જવાબદાર કોણ, નામ આપી દો લ્યો. ભલા માણસ એવું ન હોય ભાઈ સાહેબ. તમે આવ પછી એવું લડી લ્યો તો ક્યાંથી હાલે, તમે સમજો. એટલે હવે જ્યાં વિજ્ઞાન ની વાતો કરે છે, હું તમને 2-3 દાખલા આપું બેન. તુલસી શ્યામ થી કળશિયા નામનું ગામ છે ને, ત્યાં એન્ટી ગ્રેવિટી નામની વ્યવસ્થા છે. એટલે કે એવું વાતાવરણ છે કે તમે ગિયર છોડી દો ગાડીને તો ગાડી નીચે ઢોળાવમાં જ આવી જોઈએ ને, એની બદલે ઉપર એ ઊંચી જાય ડુંગરા ઉપર, પાણી પણ ઉપર જાય. બોલો હવે પાછા વૈજ્ઞાનિકો શું છે, બધા માને નહીં કે ઓહો આ શું કે આપણો દ્રષ્ટિભ્રમ છે ને, શું કે ઓપ્ટિકલ ઇલ્યુઝન. ઓપ્ટિકલ ઇલ્યુઝન. હા ભલામણ એ જવાબ નથી. તમે કયો આવું હું કામ થાય છે અને એ ન થવું જોઈએ ને, એ કઈ નહીં, ખોટે ખોટે કહી દે આ દ્રષ્ટિભ્રમ છે એમ. જેમ આ લોકો કે ને બાબા બાગેશ્વર, બસ એ કઈ શું છે પાખંડી. પણ તમે તમારા સર્ટિફિકેટ કોણ માગે છે? તમે અધિકૃત છો, તમે બંધારણીય છો કે ભાઈ તમારું તમે કહો કે પાખંડી તો પાખંડી. હું એમ કહું કે હું લતા મંગેશકર ને ગાયિકા માનતો નથી, એટલે મારું શું આવે મને કયો જી.